સુરેન્દ્રનગરમાં યોજાનાર જન્માષ્ટમી લોકમેળાને લઈને વિવાદ ઉભો થયો છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા MP શાહ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં મેળો યોજવાના નિર્ણય સામે વિરોધ નોંધવામાં આવ્યો છે। વિરોધનું મુખ્ય કારણ એ છે કે આ ગ્રાઉન્ડ શૈક્ષણિક હેતુઓ માટે વપરાય છે અને મેળો યોજવાથી 1000થી વધુ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ખોરંભે થવાની ભીતિ છે। એબીવીપી અને વિદ્યાર્થીઓનો આરોપ છે કે મહાનગરપાલિકા મેળા द्वारा करोड़ों રૂપિયાની આવક મેળવવા માંગે છે, પરંતુ આનાથી શૈક્ષણિક વાતાવરણને નુકસાન થશે। ગ્રાઉન્ડ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, રમતગમત અને અન્ય કાર્યક્રમો માટે વપરાય છે અને મેળાને કારણે આ પ્રવૃત્તિઓ બંધ થઈ શકે છે, જે વિદ્યાર્થીઓના હિતમાં નથી। વિરોધકર્તાઓએ મેળાનું સ્થળ બદલવાની માંગ કરી છે, જેથી શિક્ષણને અડચણ ન આવે। જન્માષ્ટમી મેળો ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે કે શ્રી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પાછળના ગ્રાઉન્ડની અંદર આ મેળો કરવામાં આવશે। તો આ મેળો જ્યારે જાહેરાત કરવામાં આવી છે તો શું મહાનગરપાલિકા શિક્ષણ વિભાગની પરમિશન લેવામાં આવેલ છે? શું આજુબાજુના રહીશોની પરમિશન લેવામાં આવેલ છે? અને જ્યારે આ કોલેજની અંદર આ મેળો થશે ત્યારે શૈક્ષણિક કાર્ય કોલેજની અંદર ચાલુ રહેશે। સુરેન્દ્રનગર જિલ્લાનું લાખો પબ્લિક જ્યારે કોલેજની અંદર આવશે ત્યારે શું લાખો પબ્લિકના ઘોંઘાટ અને સ્પીકરના લાઉડ અવાજ સાથે આ કોલેજમાં શૈક્ષણિક કાર્ય પોસિબલ થશે?